અચીવર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ટોપિક લઈને આવી ગયા છે, જે ટોપિકનું નામ છે ક્રિયા વિશેષણ। આ ક્રિયા વિશેષણ શું છે એની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર તમને આપશું। તો નમસ્કાર, પહેલા તો ચંદ્રેશ સોનછાત્રાના। તો હવે આપણે શરૂઆત કરશું ક્રિયા વિશેષણ શું છે એની વાત કરશું। તો ક્રિયા વિશેષણ એટલે શું? તો ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। કે ક્રિયા વિશેષણ એટલે આપણે શું વાત કરી કે કોઈ પ્રકારના ક્રિયા છે એ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર આપણા પદને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। બીજી વ્યાખ્યા આપણે જોશું તો વિશેષણ નામના અર્થમાં વધારો કરનાર પદ હોય છે। વિશેષણ કેવા છે કે નામના અર્થમાં વધારો કરનારા પદ છે। તો ક્રિયા વિશેષણ ક્રિયાપદના અર્થમાં જો વિશેષણ ટોપિક આપણે અગાઉ લેક્ચર જોયો, એમાં આપણે કીધું કે વિશેષણ એટલે શું કે વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ કીધું હતું, બરાબર છે। તો ક્રિયા વિશેષણ એટલે શું? તો ક્રિયાના અર્થમાં વધારો કરનારને ક્રિયા વિશેષણ કીધું। હવે વાત કરી કે ક્રિયા વિશેષણ અવયવનો જ એક પ્રકાર છે। ક્રિયા વિશેષણ કોની સાથે સંકળાયેલ છે? આપણે એક અવયવનો જ પ્રકાર છે। કઈ રીતના? દાખલા તરીકે ઉદાહરણ તરીકે લ્યો, તે જલ્દી દોડ્યો, તે જલ્દી દોડ્યો, તે જલ્દી દોડી, તે જલ્દી દોડ્યો। આ ઉદાહરણમાં જલ્દી શબ્દ છે, યાદ રાખજો, જલ્દી શબ્દ છે એ આપણું શું છે? ક્રિયા વિશેષણ। નાનકડા એક્ઝામ્પલથી આપણે શીખશું। જલ્દી પદનું રૂપ પરિવર્તન પામ્યા વિના જેમનું તેમ છે તેમ રૂપ એની જાતિ, વિભક્તિ, વચન, કાળદર્શકના પ્રત્યે સ્વીકારતું નથી, માટે ક્રિયા વિશેષણને અવ્યય તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણે ખ્યાલ આવ્યો કે જલ્દી આપણા માટે શું હતું? ક્રિયા વિશેષણ। આ ક્રિયા વિશેષણને કોઈ પ્રકારની જાતિ છે, વિભક્તિ છે, એનું વચન છે અથવા કાળના પ્રત્યેને લાગુ પડતા નથી, એટલે આપણે એને ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ। પછી ગમે તે ઉદાહરણ લ્યો, તે જલ્દી દોડ્યો, તે જલ્દી બોલ્યો, બરાબર, તે જલ્દી ચાલ્યો, તે જલ્દી ખાતો હતો, તે જલ્દી બોલતો હતો। કોઈ પ્રકારના વર્ડમાં આપણે જલ્દી શબ્દ જોશું એ આપણા માટે શું બની જશે? ક્રિયા વિશેષણ। એના પછી આપણે જોશું નેક્સ્ટ ક્રિયા વિશેષણ વિશે કે છોકરો ધીમો ચાલ્યો। આપણે શબ્દ જોજો, બધામાં શબ્દ લેશો, છોકરી ધીમે ચાલી, છોકરું ધીમું ચાલ્યું। આ ઉદાહરણમાં ધીમો, ધીમી, ધીમું, તેમાં બીજા કેટલાક શબ્દો માત્ર ક્રિયા વિશેષણ બની રહે છે। આ શબ્દો શું બની ગયા? આપણા ક્રિયા વિશેષણ, કેમ કે તેના રૂપો ક્રિયાનાથની જ પ્રમાણે પરિવર્તન પામે છે। રૂપ કેવા છે? ક્રિયા પ્રમાણે। ક્રિયાનો સમય, સ્થળ, રીત, કારણ, પરિમાણ, ક્રમ, અભિગમ વગેરેના આધારે ક્રિયા વિશેષણના પ્રકારો પાડવામાં આવ્યા છે। તો હવે આપણે જોશું કે ક્રિયા વિશેષણના પ્રકાર કયા કયા છે। તો અલગ અલગ પ્રકારના નામ પ્રમાણે આપણે જોશું કે સમય, સ્થળ, પછી કારણ, રીત, પરિમાણ, ક્રમ, અભિગમ વગેરે આધારે આપણે ક્રિયા વિશેષણના પ્રકારની ચર્ચા કરશું। તો એક તો છે સમયવાચક, સ્થળવાચક, રીતિવાચક, હેતુ અથવા કારણવાચક, પરિમાણવાચક અને ક્રમવાચક। આ શું છે કે ક્રિયા વિશેષણના પ્રકાર। અભિગમવાચક, જે આપણે રહી ગયો તો બોલવામાં, તે અભિગમવાચક। તો આ રીતના ક્રિયા વિશેષણના પ્રકાર છે। જો પ્રકારની નોંધ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો તમને પ્રકાર યાદ હશે તો ખબર પડશે કે કયા પ્રકારનું આ સેન્ટેન્સ છે, તો જેથી કરીને તમને ખ્યાલ આવે। હવે આપણે વન બાય વન એના એક એક એક્ઝામ્પલ ઉપર જોશું કે આ ક્રિયા વિશેષણમાં કેવા કેવા વર્ડ આવશે। પહેલા આપણે સાથે સાથે એના જે પ્રકાર હતા એમાં વપરાતા શબ્દો વિશે, ક્રિયા વિશેષણનું નામ અને દર્શાવતા શબ્દો કેવા છે। તો પહેલું નામ છે સમયવાચક અથવા કાળવાચક। સમય શબ્દ બોલે અથવા કાળવાચક, એ આપણું ક્રિયા વિશેષણ છે। એમાં વર્ડ ક્યાં આવશે? 5 કલાક, 10 મિનિટ, તે દિવસે, ક્યારે, તત્કાલ, સદા, સર્વદા, હંમેશા, વારંવાર, રોજ રોજ, હાલ, હમણાં, આજે, કાલે, અત્યારે, ઝટપટ, નિત્ય વગેરે। તો આ વર્ડ આવે એટલે આપણે શું સમજી લેવાનું? આ છે સમયવાચક ક્રિયા વિશેષણ। હવે બીજું લ્યો, સ્થળવાચક ક્રિયા વિશેષણ। એમાં આપણે સ્થળ ના આવશે, કારણ કે હેઠળ, મેદાનમાં, નજીક, બાજુમાં, ઉપર, નીચે, ત્યાં, અહીં, તહીં, આગળ, પાછળ, આસપાસ, અંદર, તળે, પાસે, બહાર, સાથે, સુરત વગેરે। તો આટલા વર્ડ આવે એટલે આપણે શું સમજી લેવાનું કે આ કેવું છે? કે સ્થળવાચક ક્રિયા વિશેષણ।
આ વર્ડ ઉપર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આટલા વર્ડ મગજમાં બેસી ગયા, એક્ઝામમાં કોઈ પ્રકારનો વર્ડ આવી ગયો એટલે સીધું તમે ક્રિયા વિશેષણ ઓળખી શકશો. આગામી જેટલી સ્પર્ધાત્મક પરીક્ષા આપણે જે ગઈ અથવા જે લેવાની હવે આવનારી પરીક્ષા છે એમાં ખાસ આ પૂછાતો ટોપિક છે. તો ખાસ કરીને આ દરેક પ્રકારના ટોપિકની તમે નોંધ લેજો. આવા ટોપિક આવે અને વિશેષણને આપણે યાદ રાખશો કે સ્થળવાચકમાં આવા શબ્દો જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ લે છે ત્રીજો પ્રકાર, રીતિવાચક ક્રિયા વિશેષણ. રીતિવાચકમાં કેવા શબ્દ આવશે? ધીમે, ઝડપી, ફટાફટ, એકદમ, નિરાતે, ઉપરા ઉપરી, પૂરેપૂરું, જેમ તેમ, હળવે વગેરે. આવા ટોપિક આવે એટલે સમજી લેવાનું કે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. હવે લ્યો ચોથો પ્રકાર, હેતુ એટલે કે કારણવાચક ક્રિયા વિશેષણ. એના માટે, થી, લીધે, કારણે, ખાતરે, આથી, તેથી, થકી. તો થી થકી વડે યાદ કરો. ક્રિયા વિશેષણ એટલે કે આપણે ગુજરાતીના જે પણ વ્યાકરણના ટોપિક ભણશું, બરાબર છે, તો એ તમામ પ્રકારના એક ટોપિક સાથે બીજો ટોપિક સંલગ્ન જોવા જ મળશે. એક્ઝામ તરીકે આ જ ઉદાહરણ લ્યો, કારણવાચક. તો કારણવાચકમાં તમે એક યાદ રાખો, આપણે વિભક્તિ ભણ્યા હતા અને વિભક્તિમાં ત્રીજી વિભક્તિ આપણે જોઈ હતી, કરણ વિભક્તિ. તો કરણ વિભક્તિનો પ્રત્યય શું હતો? તો થી, થકી, વડે, દ્વારા, મારફત. હવે આમાં તમને પ્રત્યય કંઈક દેખાશે? થી, થકી, માટે, કારણે, ખાતરે વગેરે પ્રત્યયની સાથે થોડોક સંલગ્ન છે. તો એક પ્રત્યય સાથે બીજો પ્રત્યય જોઈન્ટ હશે. હવે એવી રીતે તમે સમાસ ભણશો, તત્પુરુષ સમાસ આવ્યો તો એમાં પણ તમે જોતા હશો કે રત્ન જડિત, તો રત્ન થી જડિત, અહીંયા વિભક્તિ છે. બીજી બાબત આપણે જોશું કે એવા કોઈ પ્રકારના વિભક્તિ પ્રત્યય સિવાયના પણ આપણે યાદ રાખજો, અવ્યયની ચર્ચા કરીશું તો એમાં પણ આ પ્રત્યય લાગશે. તો આ પ્રત્યયને આપણે ખાસ એક જગ્યાએ યાદ આવી ગયું કે હેતુ એટલે કારણ, તો આ ક્રિયા વિશેષણ છે. આ જગ્યાએ વિભક્તિમાં પૂછાય કે થી થકી વડે, તો થી આવે કે થકી આવે કે વડે આવે કે ખાતર, જે પ્રકારનો શબ્દ લેશો તો એમાં આપણે એ વખતે વિભક્તિ આપણે ખ્યાલ આવી જશે કે આ તો કરણ વિભક્તિ છે અને આ તો ત્રીજી વિભક્તિ તરીકે આપણે ઓળખી શકશું. તો એકી સાથે આપણે બે કામ થઈ શકશે. તો એના માટે આપણે વાત કરી હેતુની. હવે લ્યો પાંચમો પ્રકાર છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. પરિમાણ એટલે કે માપ, જથ્થો. જે વિશેષણમાં આપણે ચર્ચા કરી હતી અગાઉના ટોપિકમાં આપણે વાત કરી, જરાક, વિપુલ, ખૂબ, વધારે, કેટલું, ભરપૂર, ભારે, થોડો, બહુ, અતિશય, સહેજ, પુષ્કળ, બિલકુલ, આટલું, બધું વગેરે. હવે જો તમને આ બધે પ્રત્યય યાદ આવી જશે તો એક ટોપિક આપણો એવો પણ છે વ્યાકરણનો સંજ્ઞા. અને સંજ્ઞાનો એક પ્રકાર હશે સમૂહવાચક. જો જેમાં જથ્થો હશે, અનેક પ્રકારનો માત્રા બતાવશે, તેમાં પણ આવા જ વર્ડ આપણે જોવા મળે કે પુષ્કળ. તેમની પાસે કે પુષ્કળ ધન હતું. પુષ્કળ શબ્દ નીચે લીટી છે, સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો એ વખતે આપણે શું જવાબ દેશું કે આ આપણી સમૂહવાચક સંજ્ઞા છે, એમાં જથ્થો બતાવે એટલા માટે. પણ અત્યારે આપણે ક્રિયા વિશે સાંભળી છે, પરંતુ પુષ્કળ શબ્દ આવ્યો આપણે. તો આવા કોઈ પ્રકારના આજે તેમની પાસે વિપુલ જ્ઞાન છે, પુષ્કળ જ્ઞાન છે. વિપુલ શબ્દ નીચે શબ્દ આવ્યો અને તમને કે ક્રિયા વિશેષણ દર્શાવો, તો યાદ રાખજો પરિમાણવાચક ક્રિયા વિશેષણ જોવા મળશે. તો આ રીતના આપણે એક ટોપિક સાથે બીજો ટોપિક સંલગ્ન જોવા મળશે. તો ક્રિયા વિશેષણ સાથે સંજ્ઞા પણ જોવા મળે છે. સંજ્ઞાના પ્રત્યે તમે વાંચશો, આપણે જોશું ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે સંજ્ઞા અને ક્રિયા વિશેષણના પ્રત્યય બધાય સંલગ્ન છે. તો ગુજરાતી વ્યાકરણમાં આ વસ્તુ ખાસ જોજો. બીજું ક્રમવાચક છે ક્રિયા વિશેષણ. ક્રમવાચક ક્રિયા વિશેષણ છે, તેમાં આગળ, પાછળ, પહેલા, પછી, અગાઉ વગેરે. આ વિશેષણ આપણે પણ જોઈ લીધા. વિશેષણમાં પણ પ્રકાર આવી ગયા હતા, પહેલો, બીજો, ત્રીજો, બરાબર છે. આપણે ક્રમ બતાવી છે અથવા કોઈ પ્રકારનો 1 2 3 એ ક્રમ બતાવ્યો. તો કહેવાનું કે જે વિશેષણ છે એને આપણે આ રીતના આપણે યાદ રાખી શકશું. તો ક્રમવાચક વિશેષણ એટલે કે આગળ, પાછળ, પહેલા, પછી, અગાઉ વગેરે. તો આવો શબ્દ આવે ત્યારે ક્રમવાચક ક્રિયા વિશેષણ બને છે. ત્યાર પછીનો નેક્સ્ટ અભિગમવાચક ક્રિયા વિશેષણને જરીક વિભાજન કરીને આપણે તમારી પાસે ચાર્ટ રજૂ કર્યો છે, જેથી કે તમે એને સરળતાથી યાદ રાખશો. એક્ઝામ તરીકે સાતમો પ્રકાર છે, તેના આપણે 4 વિભાગમાં એડ કરેલા છે. એક તો નિશ્ચયવાચક. હવે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ જાણો એટલે ઈઝી છે. એના પ્રકારના વર્ડ જોશો, અવશ્ય એટલે ચોક્કસ, ખચિત શબ્દ એટલે ચોક્કસ યાદ રાખજો, ખરેખર, મક્કમ, ચોક્કસ, નિશંક વગેરે. આપણે કે નિશંકપણે તને કહું છું, ચોક્કસ તને કહું છું, અથવા ખરેખર તને કહું છું, મક્કમતાથી કહું છું, અવશ્ય તને કહું છું. આ બધામાં નિશ્ચય બતાવે છે
ચોક્કસપણું બતાવે છે ત્યારે વિશેષણનું નામ બને છે ક્રિયા વિશેષણ. અને એ છે નિશ્ચયવાચક અભિગમનો પેટા પ્રકાર. જોશું તો ક્રિયા વિશેષણ છે. એના પછીનો નેક્સ્ટ આપણે લીધો છે સ્વીકારવાચક. જોજો ધ્યાન રાખજો, એક્ઝામમાં આપણે આ પૂછાયેલા છે. અગાઉની આપણે છેલ્લે એન્ડમાં આપણે જ્યારે તમને પ્રશ્નોત્તરી કહેશું, એના એક્ઝામ્પલ આપશું, તો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉમાં પછી તલાટીની હોય, બિન સત્યવાલ લઈને પોલીસ કર્મની હોય, સબ ઇન્સ્પેક્ટરની હોય, હથિયારધારી કે બિન હથિયારધારી કોઈ પણ એક્ઝામ હશે એમાં બધામાં ટોપિક આપણે પૂછાયેલા છે. એટલે ખાસ અગત્યના ટોપિક છે સ્વીકાર, ભલે, છો, હા, વારું, સારું, ઠીક વગેરેના પ્રકાર તરીકે જોશું. એના પ્રત્યે જોઈ લેશું કે વાક્યમાં શું આવ્યું છે. ભલે, ઠીક છે, તમે આવ્યા તો એના તેને સ્વીકારી લીધું. અસત્ય બોલમાં એવો શબ્દ આવશે, એ નેગેટિવ વાચક આવશે. નકાર વાચકમાં જો શબ્દ બદલી જશે એનો પ્રકાર પણ બદલી જશે. બસ, સારું, ઠીક, ભલે, છો આવા વર્ડ આવે તો આપણે યાદ રાખજો પ્રકાર બની જશે સ્વીકાર વાચક. હવે લ્યો નકાર વાચક નેગેટિવ, નહીં, નથી, ના, ન અને માં. આપણે હમણાં કીધું અસત્ય બોલમાં, બરાબર છે, એમાં માં પ્રત્યે આવે તો પણ આપણે સમજી લેવાનું કે નકાર વાચક. નહીં, નથી, ના, ન આવો શબ્દ નેગેટિવના અર્થમાં જ્યારે વપરાશે આપણે તો વિશેષણ ગોતી છીએ. વિશેષણ એટલે આ રીતના. હવે વાક્યનો પ્રકાર જો તો નિષેધ વાક્ય છે. પ્રકાર જો નકારવાચક ક્રિયા વિશેષણ જોશો, અભિગમમાં જ આપણે જોઈ શકશું. એનો મતલબ એ છે, ફરીથી તમને યાદ કરી દો, એક ટોપિક સાથે બીજો ટોપિક એની સાથે જોડાયેલો છે. આપણે વાક્યના પ્રકારની ચર્ચા કરશું, એમાં પણ આપણે આ જ વસ્તુ જોશું. એના પ્રત્યે પણ આ જ આવે છે. અને વિશેષણમાં જોશું નકાર, નામ શું છે, નિષેધવાચક વાક્ય પ્રકાર. આમાં શું આવ્યું, નકારવાચક ક્રિયા વિશેષણ. વસ્તુ એક જ છે, એને આપણે કઈ રીતના યાદ રાખશું આપણા આધાર છે. હવે સંભાવનાવાચક, સંભાવનાવાચક ક્રિયા વિશેષણ એના પ્રત્યે કેવા છે, બરાબર, કદાચિત, કદી, રખે, જાણે, બસ, ભાગ્ય, જ વગેરે. હવે આમાં તમે જોતાની સાથે એવા બે પ્રત્યે દેખાણા કે જોતાની સાથે તમને ખ્યાલ આવે કે આવા પ્રત્યે તો આપણે ક્યાંક સાંભળેલા છે, જાણે, રખે, શકે. તો આ છે અલંકારનો પોઈન્ટ. જ્યારે તમે ઉત્પ્રેક્ષ અલંકાર જાણશો, અભ્યાસ કરશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ તો ઉત્પ્રેક્ષાના પ્રત્યે છે. તો ગુજરાતી વ્યાકરણ એક વસ્તુ સાથે નહીં, એની સાથે ઘણી બધી વસ્તુ સાથે સંયુક્ત જોવા મળશે, સંલગ્ન છે. આપણે અત્યારે ટોપિક મળી છે ક્રિયા વિશેષણ. હકીકતમાં આ ટોપિક આપણે જોશું કે જાણે, રખે, શકે શબ્દ આવે તો સમજી લેવાનું કે સંભાવનાવાચક, ઉપમેય જાણી ઉપમાની સંભાવના વ્યક્ત કરવામાં આવતો હોય ત્યારે આપણે જોતા હશું ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. હૈયું જાણે હિમાલય, જો સંભાવના બતાવી છે એટલા માટે અહીં આપણે ટોપિકમાં પણ એનો વર્ડ આપે છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. એટલે કે આ રીતના આપણે વિશેષણને યાદ રાખશું તો એક ટોપિક સાથે બીજો ટોપિક સંલગ્ન જોવા મળે છે. તો વિશેષણને આપણે આ રીતના યાદ રાખી શકશું. હવે વન બાય વન એક એક વિશેષણની વ્યાખ્યા જોશું. સમય કારવાચક ક્રિયા વિશેષણ એટલે શું? ઉદાહરણ તરીકે વ્યાખ્યા જોઈ કે ક્રિયા ક્યારે થઈ, એટલે કે ક્રિયાનો સમય. ખાસ વસ્તુ યાદ રાખજો, ક્રિયાનો સમય દર્શાવે તે સમયવાચક, સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. યાદ રાખજો કે જ્યારે કોઈ પ્રકારના વર્ડ છે, સમય, ક્રિયાનો સમય દર્શાવે ત્યારે સમયવાચક ક્રિયા વિશેષણ બને છે. હમણાં જ આપણે કીધું કે એના સમયવાળા શબ્દ જોયા હતા કે સદાય ઊંચે ચડવા વિચારો, તો સદાય. તમે અત્યારે જશો કે પછી, એમાં અત્યારે શબ્દ જોયું. રાજીવ કચેરીમાંથી હમણાં આવ્યો, તો હમણાં શબ્દ છે. આજે ને મુખે કેવી રેખા આનંદની ઢળી, એમાં શબ્દ આવશે આજે. થોડી વાર અનિકેત જોઈ રહ્યો, તો થોડી વાર. નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ નિરખવા નંદકુમારે, ઝઘડો લોચન મનનો કવિ દયારામની પંક્તિ. તો નિત્ય સમય બતાવ્યો તો સદાય, અત્યારે, હમણાં, આજે, થોડી વાર, નિત્ય વગેરે તમને શું બતાવે છે, ક્રિયાનો સમય. ત્યારે આપણે પહેલો ટોપિક જોશું અને એમાં આપણે જોયું તો સમયવાચક ક્રિયા વિશેષણ. જો ક્રિયાનો સમય બતાવશે એના માટે આપણે વિશેષણને આપણે શોધવાનો હોય છે. તો આ 6 ટોપિકને નિરાતે અવલોકન પકડજો અને એને જોજો. હવે પછી લેશું નેક્સ્ટ ટોપિક, સ્થળવાચક. નામ ઉપર ખબર પડે છે કે સ્થળવાચક ક્રિયા વિશે શું, કે ક્રિયા ક્યાં થઈ છે, ક્રિયાનું સ્થળ. યાદ રાખજો, સ્થળ દર્શાવવા વપરાતા વિશેષણને સ્થળવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાનું જે સ્થળ બતાવશે એ દર્શાવવા માટે આપણે જોતા હશું કે કોઈ પ્રકારના વસ્તુ છે એનું સ્થળ બતાવશે.
ઉપર મહારાજની ઝાકળ જોડ હેઠે ગોપ કરે કિલોલ. ખાસ કરીને ઉપર શબ્દ જોશું. હસીને હરી બેઠા હેઠા બેઠા રામ અસળ. તેમાં ખાસ કરીને હસીને હરી હેઠા બેઠા શબ્દ. પછી લ્યો અતિ સર્વત્ર વજતે. અતિ શબ્દ છે એનો ક્રિયા વિશેષણ. અતિ સર્વત્ર વજતે સંસ્કૃતની પંક્તિ છે. અતિ સર્વત્ર એટલે અતિનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. અતિ બોલવું ન જોઈએ, અતિ ખાવું ન જોઈએ, અતિ વાંચવું ન જોઈએ, અતિ દોડવું ન જોઈએ. તો એ અતિ શબ્દ શું છે આપણા માટે? ક્રિયા વિશેષણ. અને શેના માટે? કે સ્થળ વાચકનો. અંદરથી અવાજ પર અવાજ આવતા તો શબ્દ શું હશે? અંદરથી. બાળકો મેદાનમાં રમતા તો મેદાનમાં. ઘરની લગોલગ, જે લગોલગ શબ્દ આવ્યું, મહાદેવનું મંદિર હતું. હવે ભલે આપણે આ ટોપિક છે, આ ટોપિકમાં વિભક્તિ પ્રત્યે આપણે પૂછાય તો એને આપણે શું ઓળખી શકશું? ઉદાહરણ તરીકે વચ્ચે લઈએ આપણે. જો મેદાનમાં માં પ્રત્યે આવ્યું તો કઈ વિભક્તિ? તો ક્રિયાનો સમય કે સ્થળ દર્શાવે ત્યારે સાતમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિ આપણે જોવા મળે છે. બરાબર છે. પછી મને કે બીજો શબ્દ લ્યો કે મહાદેવનું મંદિર. મહાદેવનું, એમાં નું પ્રત્યે લાગ્યું વિભક્તિ તો કે નો ની નું ના. એક નામને બીજા નામ સાથે જોડવા માટે વપરાતો પ્રત્યય ત્યારે સંબંધ વિભક્તિ જોવા મળશે. હવે સમાસની વાત કરશું. મહા શબ્દ વિશેષણ તરીકે અહીંયા પ્રયોજાયેલો છે. દેવ શબ્દ આગળ તો અહીંયા આપણે યાદ રાખજો કર્મધારી સમાસ બનશે. તો એકી સાથે આપણે સમાસ પણ જોયું, વિભક્તિ જોઈ અને ક્રિયા વિશેષણમાં સ્થળવાચક ક્રિયા વિશેષણ પણ જોયું. તો એક વસ્તુ તમને જો સંલગ્ન ગુજરાતી વ્યાકરણમાં તમે હશે, તમે એનાથી પરિચિત હશો તો તમે 100% ગમે તે ઉત્તર આવે, ગમે તે પ્રશ્ન તમારે શોધવો હોય તો તમારા માટે આસાની બની જશે. એટલે દરેક ટોપિકને ગંભીરતાથી લેજો, એને વ્યવસ્થિત ધ્યાનથી એને પાકો કરજો. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા કેવી રીતના થઈ એટલે કે ક્રિયા થવાની રીત દર્શાવે છે. ક્રિયાપદના અર્થમાં રીતને અર્થનો ઉમેરો એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ બની જશે. કોઈ પ્રકારની રીત, ઇંગ્લિશમાં બોલી રેસીપી, કે આ ક્રિયા કેમ કરવામાં આવે છે એની રીત કઈ છે એ આપણે બતાવશે. કે સચિન ઉતાવળો દોડે છે તો શબ્દ શું આવ્યું? ઉતાવળો. દોડવાની તમને રીત કે છે. માન કે બાળક ધીમે ધીમે ચાલે તો ધીમે ધીમે શબ્દ આવ્યો. શિક્ષક ઉતાવળે બોલે છે તો ઉતાવળે શબ્દ આવ્યો. પછી ચક્રવ્યુહમાં અભિમન્યુ પર ઉપરા ઉપરી પ્રહાર કરવામાં આવ્યા તો તમને શબ્દ જોઈને ખબર પડી જશે કે આ વર્ડ આપણા માટે ક્રિયા વિશેષણ છે. કેવું છે? રીત બતાવે છે, ઉપરા ઉપરી. પછી હું ઝડપથી ત્યાં પહોંચી ગયો, થઈ ગયું તો ઝડપથી એ આપણી રીત બતાવે છે. બીજું, અપમાન થતા નિર્દેશ રીસ ઝઘડી વધ્યો. રીસ એક પ્રકારની રીત બતાવે. ઘણા બધા વાતમાં સીધા ઉગ્રતા ધારણ કરતા હોય છે. ઘણા બહુ શાંત પ્રકૃતિ છે, ભાઈ રેવા દે, આપણે ના જેવું ન થવાય. તો આ શું છે? રીત. તો આમાં કહે છે કે તે ઝડપથી અપમાન જેવું થયું, નિર્દેશ થતા રિષભ પોતે ઝઘડી પડ્યું. ભારે વરસાદમાં નીરજભાઈ માનમાન ઓફિસે પહોંચ્યા. યાદ રાખજો. આમ ઉદાહરણ લ્યો. ભારે વરસાદમાં વિદ્યાર્થી માનમાન ક્લાસે પહોંચ્યા. ભારે વરસાદમાં પિતાજી ઘરે માનમાન પહોંચ્યા. કોઈ પણ પ્રકારના વર્ડને આપણે જ્યારે બદલાવશો વાક્ય રચના તો ઈ જ રહેશે, એમાં કોઈ પ્રકારનો સુધારો આવશે નહીં. તો ખાસ કરીને વિશેષણને જ્યારે અભ્યાસ કરો ત્યારે એને ખાસ નોંધ રાખવાની કે કેવા પ્રકારનો ટોપિક છે, કઈ રીતના ટોપિક આપણે ભણ્યું છે, એની ચર્ચા આપણે અંદર બતાવવામાં છે. તો આપણે જોયું કે સમયવાચક જોયું, પછી સ્થળવાચક જોયું, રીતિવાચક શબ્દ છે એને આપણે કઈ રીતના આપણે જોશું તો એની રીતિવાચક દરેક પ્રકારની રીત બતાવે છે. જાન રવાના થઈ હતી કે એકાએક બહાર વટીયો આવી પહોંચ્યો. હવે એકાએક શબ્દ આવી ગયો, વાક્ય રચના પૂરી થઈ ગઈ, આપણે વિશેષણ સમજાઈ ગયું કે આ તો રીતિવાચક છે. હવે આ ટોપિકમાં મારે તમને ફરીથી વાક્યના પ્રકારમાં લઈ જવું છે. છેલ્લું જ એક્ઝામ્પલ લ્યો. જાન રવાના થઈ કે એકાએક બહાર વટીયા આવી પહોંચ્યા. તો વાક્યનો પ્રકાર કેવો હશે? તો યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય કે સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે, સંકુલ વાક્ય છે કે નિષેધ વાક્ય છે. તો યાદ રાખજો, એક વાક્યને બીજા વાક્ય સાથે જોડવામાં વપરાતા સંયોજકને અહીં સંયુક્ત વાક્ય કહેવામાં આવશે. સંયુક્ત. આ વાક્યને આપણે યાદ રાખજો, ખાસ કરીને સંયુક્ત વાક્ય બની જશે જેને આપણે ઓળખી શકશું. બાકી હમણાં જ આપણે વિભક્તિની ચર્ચા કરી તો આપણે વિભક્તિ ઓળખવી તો ખ્યાલ જ હશે કે આ વિભક્તિ આ એવી છે, માં પ્રત્યે સાતમી વિભક્તિ છે. એના કોઈ પણ એક્ઝામ્પલ તમે જોતા હશો એમાં કાંઈક વ્યાકરણ છુપાયેલું જ હશે. ગમે તે પ્રકારનો ટોપિક હશે, એક ટોપિક સાથે બીજો ટોપિક એની સાથે જોડાયેલો હશે. તો ખાસ કરીને આપણે આ જોયું રીતિવાચક ક્રિયા વિશેષણ.
એના પછીનો આપણે નેક્સ્ટ લેશું હેતુ એટલે કારણ. કોઈ પ્રકારના હેતુ નિર્દેશ હશે, કારણ દર્શાવવામાં આવતા હશે ત્યારે આપણું વિશેષણ બનશે. એટલે કે ક્રિયાનો હેતુ એટલે ક્રિયાનું કારણ, ખાસ કરીને યાદ રાખજો, કારણ દર્શાવે તેવા પદોને અનુક્રમે હેતુવાચક અથવા કારણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોશું કોઈ પ્રકારનું કારણ બતાવશે. જો લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનતનો કોઈ પર્યાય નથી, તેમાં શબ્દ શું? કારણ બતાવે. લક્ષ્ય તો મહેનત શબ્દ. બીજું, વાંચવા માટે પુસ્તકાલયમાં જવું પડે, તેના માટે આપણે જોશું વાંચવા માટે. તો એ કારણ શું છે? વાંચવું છે. તો લક્ષ્ય પ્રાપ્તિ માટે ક્રિયા કરવાનું કારણ બતાવશે કે શું છે? અનુક્રમે હેતુ બતાવશે. તો વાંચવા માટે. ઘોડો કેમ દોડ્યો? તો એ શબ્દ બતાવશે. જો પ્રશ્ન બતાવે છે એના માટે હેતુ બતાવે છે, કેમ શબ્દ. પછી મા બાપ બાળકના ભલા માટે, અહીં ભલા માટે શબ્દ કીધું. પછી પેટ માટે વેટ કરવી પડે છે, એમાં માટે. શા માટે તમે મારી સાથે આવવાની ના પાડી? આ પેલું સેન્ટેન્સમાં એક મિસ્ટેક જરીક થઈ ગઈ મારાથી લખતા, ખાસ કરીને અહીંયા આવશે લક્ષ્ય પ્રાપ્તિ માટે, મહેનતનો કોઈ માટે શબ્દ આપણે કહીએ હેતુ, ક્રિયા કરવા માટેનો, માટેનો પ્રત્યય. લક્ષ્ય પ્રાપ્તિ માટે, વાંચવા માટે, ઘોડો કેમ દોડ્યો, મા બાપ બાળકના ભલા માટે ચિંતિત હોય છે, પેટ માટે વેટ કરવી પડે છે, શા માટે તમે મારી સાથે આવવાની ના પાડો છો. હવે એની સાથે કૃદંત બતાવશો. આવું વાની, વાનો વાની વાની જોશું તો જૂના આપણે વિચાર પ્રમાણે જે આપણી જૂની પદ્ધતિ હતી એના પ્રત્યે આવતા ત્યારે વિદ્યત કૃદંત બતાવતા. પણ નવો સિલેબસ, નવા ચેન્જ થયા છે અને એમાં હવે આ પ્રત્યે આપણે જોશું ભવિષ્ય કૃદંતમાં બતાવે છે. આવવાની ના પાડી. હવે આખું વાક્ય ફરીથી લ્યો. શા માટે તમે મારી સાથે આવવાની ના પાડી? હવે ના પાડી તો વાક્યનો પ્રકાર પાછો જોશું તો નિષેધ વાક્ય બની જશે. એક વાક્ય સાથે બીજું વાક્ય હંમેશા જોડાયેલું હશે. ચાલો એના પછી આપણે જોશું પરિમાણવાચક ક્રિયા વિશેષણ. પરિમાણ એટલે પ્રમાણ, યાદ રાખજો, માપ કે જથ્થો. ક્રિયાનું પ્રમાણ, માપ કે જથ્થો દર્શાવવા માટે પરિમાણવાચક ક્રિયા વિશેષણ યાદ રાખજો. પરિમાણવાચક ક્રિયા વિશેષણ કોઈનો માપ છે, પ્રમાણ, માપ અથવા જથ્થો દર્શાવવામાં આવે ત્યારે પરિમાણવાચક ક્રિયા વિશેષણ બનશે. ઉદાહરણ તરીકે તમે કોઈ પ્રકારની વાત કરવામાં આવશે, વરસાદમાં નાહવાનો આનંદ અનહદ છે. અનહદ શબ્દ છે એ આપણું પરિમાણવાચક ક્રિયા વિશેષણ છે. વરસાદને જઈને કહો કે આટલું ન વરસાય. જો આટલું શબ્દ, વરસાદને જઈને કહો કે આટલું શબ્દ. પછી સુરતનો લોચો મને બહુ ભાવે, એમાં બહુ શબ્દ છે એ આપણે માટે પરિમાણ બતાવે છે. પાળેલા જ્ઞાનનો આચરણમાં મૂકવાનું એટલું, એવું ઘણું બધું કે પાડેલું કોઈ પ્રકારનું જ્ઞાન છે એને આપણે આચરણમાં મૂકી ન શકતા. કે જો વિદ્યાર્થી મિત્રો તમારે રોજ આમ કરવું જોઈએ, તો જ્ઞાન આપવું સહેલું છે પણ યાદ રાખજો એનું અનુકરણ કરવું અઘરું છે. તો એના માટે ખાસ ધ્યાન રાખજો. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગે છાટ. સુંદર મજાનું કાવ્ય. પીછીને જ્યારે ખંખેરી છે, ટપકા પડે છે, તેમાંથી સુંદર મજાના પર્વતો બની ગયા છે. અને ખાસ કરીને ઈશ્વરને ચિત્રકાર તરીકે કવિ કલ્પના કરે છે. ફૂંક મારતા એમાંથી નદીઓ બની જાય છે. જરાક શબ્દ કે જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાટ. તો ખાસ કરીને આપણે ખ્યાલ હશે, વધારે બોલવાથી કશો ફાયદો થતો નથી. તો વધારે શબ્દ છે એ આપણા માટે ક્રિયા વિશેષણ બનશે. તો ખાસ કરીને ક્રિયા વિશેષણમાં, પરિમાણવાચક ક્રિયા વિશેષણમાં આપણે જોશું પ્રમાણ, માપ, જથ્થો દર્શાવવામાં આવે ત્યારે તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે જોશું. તો આ બધા વર્ડ આપણે શું યાદ રાખવાના? અનહદ, આટલું, બહુ, એટલું, જરાક, વધારે. આવા જ્યારે કોઈ પ્રકારના વર્ડ ઉપયોગ કરશો ત્યારે તમે જાણી શકશો કે એ આપણું વિશેષણ કયું બની જશે? પરિમાણવાચક ક્રિયા વિશેષણ. એટલે કે જ્યારે કોઈ પ્રકારની આપણે એક્ઝામમાં પૂછાય કે કેવા પ્રકારનું, મને કે ઉદાહરણ આપે કે જરાક છાસ મને આપો, તો જરાક શબ્દ તમને યાદ હશે તો એ આપણા માટે શું બની ગયું? પરિમાણવાચક. તમે વધારે પડતી વાતો કરો તો વધારે શબ્દ છે એ પણ એક પ્રકારનું બતાવે છે સમૂહ. હવે આ જ વસ્તુ આપણે જોશું સંજ્ઞામાં, તો ખાસ કરીને સમૂહવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખી શકશું. હવે લ્યો ક્રમવાચક ક્રિયા વિશેષણ. જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવે ત્યારે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાનો ક્રમ યાદ રાખજો, દર્શાવને ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખશું. એક્ઝામ તરીકે આપણે જોશું કે સાંભળ્યા પછી લખાય ને લખ્યા પછી વંચાય. તો એમાં ખાસ કરીને પછી શબ્દ છે એ આપણો ક્રમ બતાવે છે.
પહેલા મહેનત કરો પછી સફળતાની વાત કરો. અગાઉ આવું નહોતું થયું તો અગાઉ શબ્દ શું આવ્યો એ આપણો ક્રમ બતાવે છે. શિષ્ય ગુરુની પાછળ જાય છે. શિવમ ઓફિસમાં છેલ્લો આવ્યો. શરૂઆતમાં તમારે વક્તવ્ય આપવાનું છે. શરૂઆતમાં તમારે વક્તવ્ય આપતો શરૂઆતમાં. તો આ બધાના તમને પછી અગાઉ પાછળ છેલ્લો કે શરૂઆતમાં, તો આ એનો ક્રમ બતાવે છે. તો ક્રમવાચક ક્રિયા વિશેષણ જોવા મળશે. હવે આ જ વિશેષણમાં તમે બીજી વસ્તુ પર તમે નોંધ કરશો, શિષ્ય ગુરુની પાછળ જાય છે. એમાં ગુરુની શબ્દ લેશો તો અહીંયા આપણે વિભક્તિ ષષ્ઠી વિભક્તિ બની જશે. ખાલી વાક્યના પ્રકાર કહેશો તો એ સાદું વાક્ય વિધાન વાક્ય તરીકે જોવા મળશે કે જે સત્યતા બતાવે છે. શિષ્ય ગુરુની પાછળ જશે. એના જો બીજું વાક્ય લ્યો, પહેલા મહેનત કરો પછી સફળતાની વાત કરો, કર્તવ્ય નિષ્ઠા સત્યની વાત કરશે તો વિધાન વાક્ય છે. તો આ રીતના આપણે કોઈ પ્રકારના વાક્યમાં એક વાક્ય સાથે બીજું વાક્ય આપણે જોડાયેલું જોવા મળે છે. તો ખાસ કરીને વિશેષણ જ્યારે તમે શીખા, વિશેષણ સાથે જ આ ક્રિયા વિશેષણ છે. તો ક્રિયા તમને કઈ રીતના જોવા મળશે એનું પણ આપણે એક્ઝામ્પલ આપ્યું છે. તો આટલા વર્ડ તમે જોઈ લેશો, તમને એક્ઝામમાં એના અનેક પ્રકારના વાક્ય જોઈ શકશો અને તમે એનો જવાબ આપી શકશો. હવે અભિગમ વાચક ક્રિયા વિશેષણ એટલે કે વાક્યના ઉચ્ચારણ પાછળ વક્તા કે ભાષકનો અભિગમ, જોજો યાદ રાખજો, અભિગમ કે દ્રષ્ટિ પણ સૂચવાતી હોય છે. તેની અર્થની દ્રષ્ટિએ એની વિવિધતા જોવા મળશે. અભિગમ વાચક ક્રિયા વિશેષણ શું છે એની આપણે વાત કરી કે વાક્યના ઉચ્ચારણ પાછળ વક્તા કે ભાષકનો અભિગમ કે દ્રષ્ટિ પણ સૂચવતા હોય છે. તેથી અર્થની દ્રષ્ટિએ એમાં વિવિધતા જોવા મળે છે. કેવી વિવિધતા એનું એક્ઝામ્પલ લ્યો. પેલું છે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. અભિગમને કે 1 by 1 આપણે જોયા હતા 7.1 2 3 4, તેના 1 by 1 હવે 4 પોઈન્ટ આપણે જોશું. તો પેલું છે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. ક્રિયાની નિશ્ચયતા દર્શાવવામાં આવે ત્યારે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ બને છે. ક્રિયાની નિશ્ચયતા એટલે કે ક્રિયા થવાની ખાતરી. ખાતરી એટલે ચોક્કસ. યાદ રાખજો, આપણે બોલશો કે આ ચોક્કસ થવાનું છે, આજે ચોક્કસ વરસાદ આવવાનો છે, આજે ચોક્કસ વાવાઝોડું આવવાનું છે, આજે ચોક્કસ રિઝલ્ટ આવવાનું છે. તો આ બધી બાબત ખાતરીપૂર્વક તમે કહેતા હશો ત્યારે આપણો નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ બનશે. 2021 તે ચોક્કસ સફળ થશે. યાદ રાખજો, આપણે કેમ કહીશું કે 2023 તે વિદ્યાર્થી ચોક્કસ સફળ થશે, 2023 તે ચોક્કસ કલેક્ટર બની જશે, 2024 તે ચોક્કસ આઈપીએસ અધિકારી બની જશે. શબ્દ કયો આવ્યો? ચોક્કસ. તુષાર મારા જન્મદિવસ પર જરૂર આવશે. જરૂર એટલે ચોક્કસ, 100% ની સાક્ષી આપે છે. હાર્દિકભાઈ જીપીએસસી ની પરીક્ષામાં નિશંકપણે ચોક્કસ પાસ કરશે અને એ ચોક્કસ તમે સાબિતી આપશો. મારું આ કામ તમારે અવશ્ય કરી આપવું પડશે. એમાં અવશ્ય શબ્દ તમે જોશો એ પણ આપણું નિશ્ચય વાચક છે. વર્ષા ખરેખર જીવદાત્રી વિશ્વની છે. તો ખરેખર એટલે શું? ચોક્કસ. તો આ રીતના આપણે કોઈ પ્રકારના નિશ્ચય બતાવશું ક્રિયા વિશેષણમાં તો ચોક્કસનો ભાવ બતાવતો હશે, ખાતરી આપશે. નિશંકપણે શબ્દ લ્યો અથવા અવશ્ય શબ્દ લ્યો, ખરેખર શબ્દ લ્યો તો આપણો વિશેષણ કેવું બની જશે? નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. તો નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ છે અભિગમનો જ આપણો પ્રકાર. એમાં પહેલો પોઈન્ટ આપણે જોયો. હવે લ્યો બીજો પોઈન્ટ, સ્વીકારવાચક ક્રિયાના સ્વીકારનો અર્થ દર્શાવવામાં આવે ત્યારે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ બનશે. સ્વીકાર કરતા શું? પેલો શબ્દ લેશું વારું. વારું તું દોરો પોરવી આપ. વારું એટલે સારું. ભલે કોઈ વાતને જ્યારે સ્વીકારવામાં આવશે ત્યારે વિશેષણનો પ્રકાર બની જશે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. બીજું, આ સુધારા અમલમાં મૂક્યા તે ઠીક કર્યું. ઠીક શબ્દ લઈ પણ સ્વીકાર. આ સુધારો કર્યો, અમલમાં મૂક્યો, બહુ સારું, મને બહુ ગમ્યું. વારું, ફરીથી શબ્દ આવ્યો. હું ગૃહ કાર્ય લખીને આવીશ. સારું, મારી પાસે થોડું કામ છે એ પૂરું કરીને હમણાં જ હું આવું છું. તો ખાસ કરીને વારું. છોને ઓછા માર્ક આવે પરીક્ષામાં તૈયારી જ રહેશે. છોને ઓછા માર્ક આવે પરીક્ષામાં તૈયારી ચાલુ જ રહેશે. છોને શબ્દ, છોને એટલે શું આવશે? ભલે. ભલે ઓછા માર્ક આવે, ચિંતા ન કરો, સ્વીકારવાનો, પણ આપણે પરીક્ષામાં તૈયારી ચાલુ રાખવાની. એક પરીક્ષામાં માર્ક મને ટેટમાં ઓછા આવ્યા તો ટેટ 2 ની તૈયારી કરો, જીપીએસસી ની તૈયારી કરો, મીન સત્યાવન કરો. તમારી તૈયારી સતત ચાલુ કરવાની કે જ્યાં લગી તમને લક્ષ્યનો સિદ્ધ પ્રાપ્ત ન થાય. એક્ઝામ તરીકે
એક સામાન્ય વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે બેટા તું આજે કોલેજની પરીક્ષામાં આજે તો 3 વર્ષથી નપાસ થાસ, તો પાસ ક્યારે થઈશ? એ કે સર હું તમને પાસ થઈને બતાવીશ. કેમ? કે મોહમ્મદ ગજનીએ સોમનાથ ઉપર 7 વખત ચડાઈ કરી હતી અને 7મી વખત પોતે વિજય પ્રાપ્ત થયો હતો. એમ મારે આજે યુનિવર્સિટી ઉપર ચડાઈ કરવી છે અને હું વિજય થઈને પ્રાપ્ત થઈ બતાવીશ. તો કહેવાનો મતલબ એ છે કે તમે મનમાં લક્ષ્ય રાખશો, તમે નક્કી કરશો કે મારે આ કામ કરવું છે. એવું જ એક ઉદાહરણ લ્યો અરુણિમાનું આપણે કથા બધી સ્ટોરી સાંભળેલી છે. એને યાદ રાખજો, ટ્રેનમાંથી ફેંકી દે છે, પગ કપાઈ જાય છે, છતાંય દીકરીએ નક્કી કરે છે કે મારે લક્ષ્યને સિદ્ધ કરવું છે. ભલે અપંગ હતી, એને નક્કી કર્યું હતું હોસ્પિટલમાં કે મારે એવરેસ્ટ, કેમ કે ડોક્ટર બોલ્યા કે તારે પગ રાખીને એવરેસ્ટ ક્યાં ચડવો છે. એ કે ડોક્ટર સાહેબ તમે બોલ્યા એટલે મારે એવરેસ્ટ સર કરવું છે, અને એને અરુણિમાએ એવરેસ્ટ શિખર સર કર્યું. તેનો મતલબ આપણે એ થયું ચોક્કસ હવે લ્યો સારું આ અંગે હું નિર્ણય કરીશ, હા હું વિચારીશ, સારું ભલે. બીજું આપણે ઘણી જગ્યાએ જોતા હશું, કોઈ પણ જગ્યાએ આવું કર, ભલે પધાર્યા, વેલકમ, સ્વાગત, સ્વીકારું, તો શું છે? સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. નકારવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાને નકારવામાં આવે, યાદ રાખજો નેગેટિવ પોઈન્ટ, તે ક્રિયા થઈ જ નથી એમ સૂચવાય છે. એના માટેના નકારવાચક શબ્દ જોઈતા ન, ના, નહીં, માં વગેરે શબ્દ જ્યારે જોવા મળશે ત્યારે આપણે નકારવાચક ક્રિયા વિશેષણ. વાક્યનો પ્રકાર જોશો તો યાદ રાખજો નિષેધ વાક્ય છે આ. એના માટેનું ઉદાહરણ લ્યો, સ્વામી વિવેકાનંદની વાતો કદી ન ભૂલાય. ન શબ્દ જોતા સાથે ખ્યાલ આવશે કે વિશેષણ કેવા છે? નકારવાચક. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં, સોરી એમાં યાદ રાખજો મા બાપ, આ સમાસ લેશો મા અને બાપ, મા અને આમાં શબ્દ લ્યો અને મા અને બાપ, તો ખાસ કરીને યાદ રાખજો અહીંયા આપણો સમાસ બની જશે દ્વંદ સમાસ. ખોટું બોલ માં, ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે, જો ગંદકી નહીં કરે કરનારને સજા થશે. કાયદાનું ઉલ્લંઘન કરવું નહીં, તો નહીં શબ્દ આવ્યો. અસત્ય ન બોલાય, એમાં ન શબ્દ આવ્યો. તો આવા જ્યારે વિશેષણનો આપણે પ્રકાર શોધવાનું કે તો નકારવાચક ક્રિયા વિશેષણ કે ક્રિયાના નકારમાં આવે એટલે કે ક્રિયા થઈ નથી એમ સૂચવાય કે ત્યારે યાદ રાખજો નકારવાચક ક્રિયા વિશેષણ છે. સ્વામી વિવેકાનંદની વાતો કદી ન ભૂલાય એટલે કે ક્રિયા ભલે નથી પણ આપણે એનું નેગેટિવ પોઈન્ટમાં કે એની વાત હંમેશા યાદ રહે છે. બીજે બધું માં ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત ઉપકાર એના છે એ કદી વિશો નહીં. તો ખાસ કરીને ખોટું બોલમાં, ખોટું હર્ષમાં, ખોટું રડમાં એમાં માં પ્રત્યે આપણે લગાવી છે. કોઈ પણ પ્રકારનું ઉદાહરણ છે, આપણે ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે, તેમાં ગંદકી કરે કે ચોરી કરવી નહીં, ચોરી કરનારને સજા થશે. કોઈ પણ એક્ઝામ્પલ તમે આવે વર્ડ છે એમાં આપણે શું યાદ રાખવાનું? કાયદાનું ઉલ્લંઘન કરવું નહીં, નિયમનું ઉલ્લંઘન કરવું નહીં, અથવા કોઈ પ્રકારની બાબતમાં તમને ખ્યાલ હશે કે નહીં શબ્દ આવ્યો કે વડીલ સામે બહુ ઊંચા અવાજે બોલવું નહીં, એ પણ શું થશે? નકારવાચક. તો આ રીતના આપણે એને પ્રત્યે જોઈ શકશું. હવે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ યાદ રાખજો, ક્રિયા થવાની ન થવાની સ્થિતિ અંગેની સંભાવના બતાવશે. યાદ રાખજો ત્યારે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. સંભાવનાવાચક એટલે આપણે અલંકારની ચર્ચા હમણાં જ કરી હતી કે જાણે રખે શકે એ સંભાવના બતાવે છે. તો એ સંભાવનાવાચક જ્યારે આપણે વિશેષણની ચર્ચા કરશું ત્યારે આપણે ખ્યાલ આવશે. પેલું જ ઉદાહરણ છે રખે શબ્દ, જો સંભાવના બતાવે છે. રખે એટલે જાણે, જાણે રખે શકે, સંભાવના બતાવે છે. જાણે, રખે અથવા શકે શબ્દ, આ 3 શબ્દ યાદ રાખજો. એ સંભાવનાવાચક શબ્દ છે. જોતા તમને ખ્યાલ આવે કે આ શબ્દ આવે. રખે ને તમે આવું પાપ કરો, રખે એટલે કે જાણે, રખે સંભાવના બતાવે છે તો સંભાવનાવાચક. તમને શું લાગે છે આવું થઈ શકે? તો શકે શબ્દ આવ્યો, સંભાવના બતાવી છે. દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. હાલો આ જ ઉદાહરણમાં અલંકાર આવ્યો, આ લીટી લ્યો કે દેવોના ધામના જેવું. તો જેવું શબ્દ આવ્યો એટલે કયો અલંકાર? તો યાદ રાખજો એ ઉપમા અલંકાર છે. કેમ? જેવો જેવી જેવું, સો સી સા, સરખો સરખી સરખું, સમવડું માફક તુલ્ય પેઠે આવા વર્ડ આવે એટલે આપણે ખબર છે કે ઉપમાની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. આપણે ભણી છીએ શું? સંભાવનાવાચક ક્રિયા. તો એક પ્રત્યે બીજા વ્યક્તિ સાથે જોડાયેલા છે. આ એક જ વાક્યમાં 2 અલંકાર આવી ગયા. આ ઉપમા અલંકાર આવ્યું અને આ શું છે? ઉત્પ્રેક્ષા. તો આ રીતના આપણે કોઈ પણ પ્રકારના ટોપિકને ભણી શકશો.
આ રીતના ઉત્પ્રેક્ષ અલંકાર લ્યો, ઉપમા અલંકાર લ્યો, અથવા આપણે વાક્ય લઈશું તો સંભાવના વાચક ક્રિયા વિશેષણ. કદાચ એ પોતાનું કામ કરી નાખશે. કદાચ શબ્દ શું બતાવ્યું છે? સંભાવના. દેવેન્દ્રના ઘરે ભાગ્યે જ, જો ભાગ્ય એટલે કદાચ, કંસાર બને. જાણે શબ્દ દેખાઈ ગયો. કુદરતનો કોક ઉતર્યો હોય એવું લાગે છે. તો આ બધી સંભાવના બતા કે અહીંયા જ કેમ વરસાદ આપ્યો, જાણે આ કુદરતનો કોપ વરસી ગયો લાગે છે, તો એ આપણે શું કરીએ છીએ? સંભાવના બતાવી છે. તો આ તો આપણે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. હવે નોંધ, કેટલાક શબ્દો વિશેષણ તરીકે પણ પ્રયોગ થાય છે અને ક્રિયા વિશેષણ તરીકે પણ પ્રયોગ થાય છે. જેમ કે સુંદર, ધીમું, સરસ, ઘણું, બધું, ખૂબ વગેરે. જો બેમાં પ્રયોગ થશે, કેટલાક શબ્દો વિશેષણ તરીકે પણ પ્રયોગ થશે અને ક્રિયા વિશેષણ તરીકે પ્રયોગ થાય છે. જેમ કે સુંદર, ધીમું, સરસ, ઘણું, બહુ, ખૂબ વગેરે. તો એને ઉપયોગ આપણે કઈ ના આવશે? જો ખાસ કરીને આ વસ્તુ જોવાની હતી. હવે જે આપણે અહીં આપણો ટોપિક પૂરો થાય, પણ એની સાથે સાથે આપણે જે એક્ઝામમાં પૂછાય છે એ એક્ઝામ્પલની આપણે ખાસ પ્રતીક્ષા કરી રહી છીએ. તો ખાસ કરીને આપણે અગાઉ પણ વાત કરી કે છેલ્લે જેવો ટોપિક પૂરું થશે એટલે તમારી પાસે થોડાક વિકલ્પ આપણે રાખશો કે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, પૂછાયેલા પ્રશ્નો. પેલો ટોપિક જોજો, તમને ખ્યાલ જ હશે. નાનકડું ફરાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, એ જોઈને બાકીના સપો હસવા લાગ્યા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયો છે? તો ખડખડાટ તમને દેખાય છે એટલે આપણો ઓપ્શન છે બીજા નંબરનો, ખડખડાટ. તો આ રીતના યાદ રાખજો. આ રીતના એક્ઝામમાં પૂછાયેલું છે આ ઉદાહરણ, અને એ ઉદાહરણને આપણે આ રીતના યાદ રાખશું એટલે 100% આપણે સફળતા મળી જશે. નેક્સ્ટ ઉદાહરણ, વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો. આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો આસપાસ એક સ્થળ બતાવે છે એટલે આપણો આન્સર શું આવે છે? સ્થળવાચક ક્રિયા વિશેષણ. જો પ્રમાણ નથી, જથ્થો, સમય નથી બતાવતા, રીત નથી બતાવતા, પણ અહીંયા આસપાસ શબ્દ આપણો શું બતાવે છે? સ્થળ. નેક્સ્ટ, અખાડે હું કદી ગયો નથી. વાક્યમાં કદી શબ્દ પ્રકારનો ક્રિયા વિશેષણ. કદી એટલે કે સમય. કદી એટલે શબ્દ શું બતાવે છે? સમય. કે તમે ક્યારેય આ સમય કે કોઈ પણ સમયે ગયા જ નથી. તો આવો ઓપ્શન આવે તેને આ રીતના યાદ રાખજો. નેક્સ્ટ જોશું આપણે, આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે. આ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધો. અવશ્ય શબ્દ દેખાય છે સીધો, આપણે ખ્યાલ જ આવી જશે કે અવશ્ય શબ્દ હકીકતમાં ચોક્કસ શબ્દ, ખાસ કરીને હમણાં જ આપણે વાત કરી નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ છે. નીચે આપેલા વાક્યમાંથી રેખાકીય ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાન આએ 5 કલાક વાંચ્યું. એ 5 કલાક એનો શું બતાવે છે? કે સમય. આપણો ઓપ્શન શું આવી ગયો? સમયવાચક ક્રિયા વિશેષણ. તેણે અજંપામાં રાત વિતાવી. આ વાક્યમાં રેખાંકિત શબ્દ શું છે? અજંપામાં. અજંપો શબ્દ શું બતાવે છે? તો યાદ રાખજો, આપણો ટોપિક જે ભણી છે એ છે ક્રિયા વિશેષણ. જો આવું પણ પૂછી શકે છે કે તમે એવું નથી કે જે ટોપિક ભણો એના પર માહિતી હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી ટોપિક ભણી લે પછી કે ટોપિકની વ્યાખ્યા પૂછે તો નથી આવડતી. જ્યારે ઓરલમાં જ્યારે એક્ઝામ દેવા જાય છે ત્યારે વિદ્યાર્થીને પૂછે છે કે અલંકાર એટલે શું? સાહેબ અલંકાર એટલે ઘરેણા, આભૂષણ. તો વ્યાખ્યા ખોટી પડે છે. કાવ્યની શોભાને વધારો કરનારા ધર્મને અલંકાર કહેવામાં આવે છે. એને અલંકાર, અલંકારનો પર્યાયવાચી શબ્દ બોલે તો આભૂષણ થશે. એમાં છંદ એટલે શું, સમાસ એટલે શું, દરેક પ્રકારની વ્યાખ્યા આપણી પાસે હોવી જરૂરી છે. તો આમાં બતાવે છે કે આ શું છે? તો કે ક્રિયા વિશેષણ. બાપુજી બાને અપાર પ્રેમ કરતા હતા. જો એમાં ખાસ કરીને અહીં ક્રિયા વિશેષણનો ઉપયોગ કરાય છે. એમાં અપાર શબ્દ એ પરિમાણવાચક, જેમાં કોઈ સીમા ન હોય, અનહદ, જથ્થો, ભરપૂર, સમૂહ, અને એ વખતે આપણો જવાબ આવશે પરિમાણવાચક. નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. ધીમે એટલે એક પ્રકારની તમને રીત બતાવે છે. તો આનો ઓપ્શન સીધો તમને ખ્યાલ આવી જશે કે રીતવાચક ક્રિયા વિશેષણ. નેક્સ્ટ, અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા. વાક્યમાં સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે નીચેના પૈકી શું ઉમેરી શકાય? તો યાદ રાખજો, આજે, એકવાર, ગયા અઠવાડિયે, આ તમામ. તો તમે બધા પ્રકારનો ઉપયોગ કરી શકો છો કે આજે અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા, એ પણ લખી શકો. એકવાર અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા, એ પણ સાચું છે. ગયા અઠવાડિયે અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા, એ પણ સાચું છે. એટલે આપણો ઓપ્શન છે ડી,
આપેલા તમામ યાદ રાખજો માત્ર 4 એના મતલબ બધા શબ્દો એમાં સામેલ થઈ શકશે. તો આ રીતના પૂછાય તો આપણી પાસે જવાબ હોવો જોઈએ. નેક્સ્ટ એના પછી આપણે જોશું નીચે આપેલા આ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. એમાં ઝડપથી એ પ્રકારની તમને રીત બતાવે છે. જોતાની સાથે જ હમણાં અગાઉ આવી ગયું એક્ઝામ્પલ આપણે તો રીતિ વાચક ક્રિયા. જો સ્થળ નથી, સમય નથી, પ્રમાણ નથી, તમે જોતાની સાથે એનો જવાબ સિલેક્ટ કરી શકશો. તો થેન્ક યુ ફોર ચંદ્રેશ સોનછાત્રા. ફરીથી તમને આવા વિવિધ પ્રકારના નવા ગુજરાતી વ્યાકરણના ટોપિક લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થાય. તો આ અચીવર ઇન્સ્ટિટ્યૂટના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આજે જે પણ તમે વિડીયો લેક્ચર છે નિહાળો છો અને એ લેક્ચરના માધ્યમથી પણ તમે આ વસ્તુ ગુજરાતી ટોપિક છે એને કેવી રીતના સરળતાથી યાદ કરી શકાય એ પણ તમે જાણી શકશો. તો અહીં સુધી રાખી છીએ. સૌને બધાને નમસ્કાર.